નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સુદ્રોસન ગામે ભાજપ કાર્યકર્તા સંવાદ બેઠક, કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો। બનાસકાંઠા જિલ્લાના ઉગડ તાલુકાના સુદ્રોસન ગામે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા સંવાદ બેઠક યોજાઈ હતી, જેમાં વિસ્તારમાં રાજકીય હલચલ સર્જાઈ હતી। બેઠક દરમિયાન સુદ્રોસન સાકરી અને સોનપુરા ગામના કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ કોંગ્રેસનો ત્યાગ કરીને ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાણ કર્યું હતું। પવિત્ર રામનવમીના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના ભગવા ખેસ ધારણ કરીને કાર્યક્રમોએ પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। આ બેઠક જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના નેતૃત્વમાં યોજાઈ હતી। તેમણે પોતાના સંબોધનમાં પાર્ટીની નીતિઓ અને વિકાસલક્ષી અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ નવા જોડાયેલા કાર્યકરોને પાર્ટીની વિચારધારા અનુસાર કાર્ય કરવાની અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ નટવરભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ જોશી, અમરસિંહ સોલંકી, ઉપાધ્યક્ષ રંગુજી રાઠોડ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ સામાજિક આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ સફળ બનાવવા બદલ આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ ઘટનાને કારણે વિસ્તારના રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં થયેલા જોડાણને કારણે સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે।